સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રમુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વેડિયા હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહ વિભાગ સહિત વિવિધ પોર્ટફોલિયો ધરાવતા અને સુરતજની કર્મભૂમિ છે એવા શ્રી હર્ષભાઈ સંઘવીના 41મા જન્મદિવસ નિમિત્તે ડાયમંડ હોસ્પિટલના બધા જ વિભાગમાં ફ્રી ઓપીડીની જાહેરાત કરી હતી, જેમાં 950 દર્દીઓએ લાભ લીધો. હોસ્પિટલ દ્વારા ફ્રી ડિલિવરીની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ટોટલ 7 ડિલિવરી થઈ હતી. આંખ વિભાગમાં ફ્રી ઓપરેશનની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 30 દર્દીઓને ફ્રી મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. શ્રી હર્ષભાઈ સંઘવીએ દાખલ દર્દીઓની મુલાકાત લઈ તેમને ફ્રૂટનું વિતરણ કર્યું હતું અને દર્દીઓએ પણ શ્રી હર્ષભાઈને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. સુરત ડાયમંડ હોસ્પિટલ દ્વારા પાટીદાર સેવા સંઘના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400 બોટલનું રક્તદાન થયું હતું. શ્રી હર્ષભાઈની હોસ્પિટલની મુલાકાત દરમિયાન હોસ્પિટલ તરફથી હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણી, વાઇસ ચેરમેન ભાવજીભાઈ માવાણી, કેશુભાઈ ગોટી, મંત્રી દિનેશભાઈ નાવડિયા, ખજાનચી નાનુભાઈ વેકરિયા, સહમંત્રી બાબુભાઈ કથિરિયા, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખોટ તેમજ અન્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. બધા જ ટ્રસ્ટીઓ હોસ્પિટલમાં આવનાર દરેક દર્દીઓને મીઠાઈનું વિતરણ કર્યું હતું.